તો ગાંધીનગર સચિવાલયથી સૌથી મોટા સમાચાર સામે આવે છે ત્યારે સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે તો વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવશે ત્યારે કુલ 36 સેક્શન અધિકારીઓની બદલી કરાઈ છે તો 81 ડીવાયએસઓને બદલી કરાયા છે ત્યારે સેક્શન અધિકારીઓની બઢતી પણ કરવામાં આવી છે તો વિકાસ કાર્યોમાં ગતિ લાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા વિભાગોમાં ચાર્જ સંભાળવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય ત્યારે ગાંધીનગરથી મોટા સમાચાર સચિવાલયથી આવી રહ્યા છે જેમાં સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ કરાયો છે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે જી ઉમંગભાઈ ત્યારે સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે તેને લઈને આપ શું કહેશો જયેશભાઈ જણાવું કે વહીવટી ફેરબદલીનું કારણ એ છે કે જે ભાજપના વિકાસના કાર્યક્રમો છે એમાં ગતિ આવે અને એક જ જગ્યાથી બહુ સમયથી જે કર્મચારીઓ હોય તેની ફેરબદલી કરવાથી જે લોકોની જે અપેક્ષા છે અથવા જો ફરિયાદો છે તેનો નિકાલ આવે એના હેતુસર ફેરબદલી કરવામાં આવી છે. તમને જણાવી દઉં કે 81 નાયબ સેક્શન અધિકારી એટલે ડીવાયએસઓની સેક્શન અધિકારી બઢતી આપી છે અને 36 સેક્શન અધિકારી એટલે એસઓની બદલી કરવામાં આવી છે અને તેમને અલગ અલગ વિભાગોની નિમણૂક કરવામાં આવી છે. સ્વાભાવિક છે 27મીએ મોડી રાત્રે આ સામૂહિક બદલી અને બઢતીનો ઓર્ડર આપ્યો છે અને સચિવાલયના અનેક મહત્વપૂર્ણ સંવેદનશીલ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે. ઉચ્ચ સ્તરીયથી લેવાયેલા નિર્ણય પાછળ સરકારના સરકારી વહીવટી અને વિકાસના કાર્યો વધુ ગતિ લાવવા માટે નિર્ણય લેવાય છે. સ્વાભાવિક છે કે વર્ષોથી એક જ જગ્યાએ સરકારી કર્મચારી હોય એટલે તમને ખબર છે કે સરકારમાં ભ્રષ્ટાચારની બૂમ કાયમ સંભળાઈ રહી છે. એ ભ્રષ્ટાચાર ઓછો થાય અને પ્રજાના કામોની ઝડપી આવે એના માટે બદલી કરવામાં આવી છે. તમને જણાવી દઉં કે સરકાર ભલે એવો ઓર્ડર કર્યો હોય કે તાત્કાલિક અસરથી છૂટા થઈને જે તે જગ્યાએ હાજર થવાનું, પરંતુ ગત ચૂંટણી પહેલા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે 500 થી વધુ પીઆઈઓની બદલીનો ઓર્ડર કર્યો હતો. હજુ પણ ગુજરાતના ઘણા ખરા પોલીસ સ્ટેશનની અંદર અને સારો મલાઈદાર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈઓ એજના એજ છે. ગુજરાત સરકાર ભલે મોટા બંગલા ફૂકે, વાતો કરે કે અમે બદલી કરાઈને તાત્કાલિક જે તે લેટર જાહેર કરી દે, પરિપત્ર જાહેર કરી દે કે તાત્કાલિક છૂટો થવું, પરંતુ આ સરકારી બાબુઓની પહોંચ એટલી બધી ઊંડી હોય છે કે આ જેમનો જે ઓર્ડર હોય ખાલી કાગળ પર રહી જાય છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ જુઓ તો અત્યારે બી ગુજરાતના ઘણા ખરા પીઆઈઓ જે મલાઈદાર પોલીસ સ્ટેશન છે તેઓ તેમની સ્થાન પર છે, તેમની બદલી થઈ નથી. એનો મતલબ કે સરકાર બે મોરડાની વાતો કરે છે, પ્રજાને અલગ કે છે અને કાગળ પર અલગ કે છે. સરકારે આવું ન કરવું જોઈએ. સરકારનો જે પરિપત્ર હોય પૂરતો અમલ થવો જોઈએ અને જે સરકારી કર્મચારીઓ જે હું પોલીસ ઇન્સ્પેક્ટરની વાત કરું છું તેમને છૂટા નથી કર્યા તેની સામે કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ અને જે તે અધિકારીના એસપી હોય કે સીપી હોય તેમને કેમ બદલી નથી કર્યા તેનો ખુલાસો માંગવો જોઈએ. અત્યારે ચૂંટણી પતી ગયા પછી હાલમાં 1 મહિનો થઈ ગયો છે, આચારસંહિતા પછી પૂરી થઈ ગઈ છે, છતાં પણ બદલી થતી. જો આ સરકારી જે સેક્શન અધિકારીઓની બઢતીને બદલી થઈ છે તેમાં જો બદલી કે બઢતી તાત્કાલિક અસરથી છૂટા કે હાજર નહીં થાય તો સરકારને નીચું જોવાનું વારો હશે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસ છે, એ કોંગ્રેસ કંઈ પણ વિરોધ કરતી નથી, જેથી પ્રજાને કોંગ્રેસ પર ભરોસો ઉઠી ગયો છે. કોંગ્રેસ ખાલી ચૂંટણી આવે એટલે ખાલી 2-4 દેખાવો કરે છે, પરંતુ જે આવી મહત્વપૂર્ણ બાબત હોય, સરકારમાં પરિપત્ર હોય, છતાં પણ તેઓ બદલી કરતા નથી, છૂટા નથી કરતા. એનો મતલબ એવો કે સરકારની અંદર બી કેટલા બી સરકારી કર્મચારીઓ જે મલાઈદાર પોસ્ટ છે ત્યાં પોતાનો પગ જમાવી રાખવા માટે તેઓ સફળ થાય છે. જયેશભાઈ જી, તો એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ અચાનક બદલી કરવામાં આવી છે, તો આમાં કોઈ સાંઠગાંઠ ખરી? તમને જણાવી દઉં કે ગુજરાતમાં જે પણ સરકાર છે તેની ડોર દિલ્હીના હાથમાં છે. અગાઉ પણ મેં 2 દિવસ પહેલા કીધું કે અમિત શાહ ગુજરાતમાં આવે છે. સ્વાભાવિક છે કે જે સીએમ છે એ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ છે અને નેતાઓ છે તેમની જોડે સરકેશ્વર મીટિંગ કરી હતી અને બદલીનો દોર યથાવત છે. મેં પીઆઈ ટુ ડીવાયએસપી નું પ્રમોશન કેટલા વખતથી અટક્યું છે તે માટે બી મેં ફોનમાં વાત કરી હતી. અત્યારે જો જે સાબિત થાય છે કે ભલે બદલીનો આખરી રૂપ ન પાયો પરંતુ આ સેક્શન અધિકારીઓની બઢતી થઈ ક્યાંક ને ક્યાંક
જે કોંગ્રેસ અથવા વિપક્ષો આક્ષેપ કરી રહી છે કે જે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે એ ખાલી દોરી સંચાર દિલ્હીથી થાય છે, એ સાબિત થાય છે કે જે તે વખતે કેન્દ્રીય નેતાઓ ખાસ કરીને નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહજી હોય, બીજા અન્ય જે અગત્યના નેતા હોય જે ગુજરાતને લગતા હોય છે, ગુજરાતમાં આવે છે અને તેના અર્થમાં બદલી થાય છે. એનો મતલબ સ્પષ્ટ છે, સંકેત એવો થાય છે કે જે ગુજરાતમાં જે બદલીનો દોર છે તે સીધો સીએમ હાથમાંથી પરંતુ કેન્દ્રના દોરી સંચાર હેઠળ થાય છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગાંધીનગર સચિવાલયથી સૌથી મોટા સમાચાર સામે આવે છે, જેમાં વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. ત્યારે વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી તેમજ બઢતી પણ કરાઈ છે. તો 36 જેટલા સેક્શન અધિકારીઓની બદલી કરાઈ છે, જ્યારે 81 ડીવાયએસઓને સેક્શન અધિકારી તરીકેની બઢતી આપવામાં આવી છે. તો એવું કહેવાય રહ્યું છે કે વિકાસ કાર્યોમાં ગતિ લાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.